નમસ્કાર. ડીએલએડ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના આ વિડીયોમાં આપનું સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કોર્સ 4 પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ ગણિત ધોરણ 6 થી 8 અને એમાં એકમ 1 ગાણિતિક તર્ક એ પ્રકરણ વિશે આપણે માહિતી મેળવીશું. તાલીમાર્થી બહેનો, આજે આપણે આ વિડીયોમાં જે મુદ્દાની ચર્ચા કરવી છે એ છે મુદ્દા નંબર 1.6 સાંખ્યિક ગોઠવણી. સાંખ્યિક ગોઠવણી એટલે સાદા શબ્દોમાં વાત કરીએ તો સંખ્યાઓની ગોઠવણી. સંખ્યાઓને નિશ્ચિત ક્રમબદ્ધથી અનુસરીને સામાન્યીકરણને આધારે થતી સંખ્યાઓની ગોઠવણીને આપણે સાંખ્યિક ગોઠવણી કહીએ છીએ. જુઓ, કોઈ ચોક્કસ નિયમોને આધારે આ ગોઠવણી થતી હોય છે અને એટલા માટે આ જો બાબત આપણે સમજીએ તો એ વસ્તુનો આપણને ખ્યાલ આવી શકે. હવે આ જે ગોઠવણી છે એને માટે શું જરૂરી છે એ બાબતની ચર્ચા કરીએ. આ સંખ્યાઓમાં જે ક્રમ છે એ કયા આધાર પર નિર્ધારિત થઈ રહ્યો છે તે મુખ્ય બાબત હોય છે. એટલે ક્રમ કઈ સંખ્યા કયા ક્રમ ઉપર આવશે એ બાબત અગત્યની છે. અને એની જાણકારી આપણને કઈ રીતે મળે તો કે ક્રમ કયા આધાર ઉપર નક્કી થાય છે તેને આધારે એ બાબત નક્કી થાય અને એને આધારે આ આખી જે ગોઠવણી છે એ સાંખ્યિક ગોઠવણી એ થતી હોય છે. જેમાં સંખ્યાઓ ક્રમિક રૂપથી વધતી જાય અથવા એવું પણ બને કે ક્યારેક ઘટતી પણ જાય. એવું નથી કે દરેક વખતે સંખ્યા વધતી જ જાય. દાખલા તરીકે 1, 2, 3, 4, 5, 6 તો આ સંખ્યા વધતી જાય છે. પણ દરેક વખતે જરૂર તો નથી કે સંખ્યા વધતી જ હોય. કેટલીક બાબતો એવી પણ હોય છે જેમાં સંખ્યાઓ ઘટતી જાય. દાખલા તરીકે 10, 9, 8, 7, 6 તો આ ઘટતી સંખ્યાઓ છે. એટલે કયા ક્રમ મુજબ આ બધું થાય છે, કયા આધાર ઉપર જે ક્રમ નક્કી થાય છે એ આધારની જાણકારી છે એ સૌથી વધુ અગત્યની છે. એટલે અહીંયા સંખ્યાઓ ક્રમિક રૂપથી વધતી જાય છે અથવા ઘટતી જાય છે. તો એ મુજબ આગળનું પદ એક નિશ્ચિત સંખ્યાને ક્યારેક ઉમેરવાથી થાય, ક્યારેક ગુણવાથી થાય, ક્યારેક ભાગવાથી થાય, ક્યારેક બાદ કરવાથી પણ થાય અથવા તો અન્ય ચોક્કસ રીતે મળતી સંખ્યાઓની ગોઠવણીથી થાય. જુઓ, જે પદોની ગોઠવણી છે એ કોઈ ચોક્કસ નિયમને, કોઈ ચોક્કસ પેટર્નને અનુસરતી હોય છે. આપણે કરવાનું છે શું કે આ જે પેટર્ન છે એ ગોઠવણીની જે નિયમ છે એનો એ શોધી કાઢવાની છે. કે ચાલો ભાઈ, આ એક પદ પછી બીજું પદ આવ્યું, બીજા પછી ત્રીજું પદ આવ્યું, તો જે ત્રીજું પદ છે, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ એ બધા કોઈ ચોક્કસ નિયમ અનુસાર ગોઠવાયેલા છે. તો કયા નિયમ અનુસાર ગોઠવાયેલા છે? આપણે જે 4 મુખ્ય ક્રિયાઓ શીખ્યા છીએ, કઈ કઈ 4 મુખ્ય ક્રિયાઓ ગણિતની? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો ક્યારેક એવું બને કે આ 4 ક્રિયાઓ પૈકી કોઈ એક ક્રિયાઓ કરવાથી એની પછીના પદની જાણકારી મળે. ક્યારેક એવું પણ બને કે આ સંખ્યાઓ છે એને કોઈ ચોક્કસ રીતે બીજી કોઈ એમાં ઉમેરવાનું હોય કે ગુણવાનું હોય કે બીજી કોઈ એની ઉપર આંકડાકીય બાબત કે પ્રક્રિયા કરવાની હોય તો એ જાણકારી પણ આપણને એના દ્વારા મળે છે. એટલે ગોઠવણી છે એ અગત્યની છે. આપણું જે ચેપ્ટર છે એ મુખ્યત્વે આમ જોઈએ તો છે ગાણિતિક તર્ક. હવે આ ગાણિતિક તર્ક દ્વારા પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને કઈ સંખ્યા આવશે તે અંગે જાણકારી મળે છે. આપણે આજે પેટર્નની વાત કરીએ છીએ, શ્રેણીની વાત કરીએ છીએ તો એમાં આ બધી બાબતો આવે છે કે 5 પદ આપ્યા હોય તો 5 પદ આપ્યા પછી છઠ્ઠું પદ કયું હશે તે આપણે શોધવાનું હોય. તો કેવી રીતે શોધાય, શું કરાય, એ બધી બાબતોની ચર્ચા આપણે
આજના વિડીયોમાં કરવાના છીએ। આવી સંખ્યાઓની શ્રેણીમાં દર વખતે તર્ક પ્રમાણે આગળ વધવાનો જો પ્રયાસ કરીએ તો ઘણો સમય જાય એવું થાય છે। એટલે તર્ક તો મળે પણ તર્ક શોધવાની સાથે સાથે સમય ઘણો બધો વીતી જાય। એટલે એના માટે કેટલીક સૂત્રાત્મક પદ્ધતિઓ છે એ અસ્તિત્વ ધરાવે છે કે જેમાં કોઈક સૂત્ર આવતું હોય। આખી જે શ્રેણી હોય, આંકડાઓની જે શ્રેણી, અંકોની શ્રેણી, સંખ્યાઓની શ્રેણી, એ શ્રેણી કોઈ ચોક્કસ નિયમ ઉપર આધારિત હોય, કોઈ ચોક્કસ સૂત્ર ઉપર આધારિત હોય, કોઈ ચોક્કસ સિદ્ધાંત ઉપર આધારિત હોય। તો એ જો સિદ્ધાંત આપણે ગોતી કાઢીએ, એ જો સિદ્ધાંત શોધી કાઢીએ, એ નિયમ શોધી કાઢીએ, એ સૂત્ર શોધી કાઢીએ તો આપણું કામ છે એ સહેલું બની જાય। અને જેટલા પદ આપ્યા હોય તેને આધારે એ સિદ્ધાંત મળી જાય એવી એમાં વ્યવસ્થા હોય છે। તો એની પછીના પદો આપણે એ સિદ્ધાંત શ્રેણીમાં કયા આવશે એની જાણકારી આપણે મેળવી શકીએ છીએ। તો ચાલો એક ઉદાહરણ દ્વારા આપણે એની સમજ મેળવીએ। ઉદાહરણ છે સાંખ્યિક ગોઠવણી 1, 3, 5, 7, 9 પછી ડેશ 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 કરી અને ક્વેશ્ચન માર્ક કરેલો છે। હવે સૌથી પહેલાં આને તર્કસંગત વિસ્તૃત સ્વરૂપ છે દરેક સંખ્યાનું એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ। જો આ ઉદાહરણ છે એ સમજૂતી માટે છે એટલે ધ્યાનપૂર્વક સમજવાનો પ્રયત્ન કરજો। જો આ લોજિક આપણને સમજાઈ જશે, આ તર્ક આપણને સમજાઈ જશે તો આની જેવી બીજી અનેક શ્રેણીઓ એ આપણે બહુ સહેલાઈથી ઓળખી શકીશું। આપણે પ્રયત્ન કરીએ તર્કસંગત વિસ્તૃત સ્વરૂપ સમજવાનો। પહેલી સંખ્યા માટે જોઈએ। પહેલી સંખ્યા કઈ છે? સાંખ્યિક ગોઠવણીમાં પહેલી સંખ્યા, ડાબી બાજુથી પહેલી, 1। હવે 1ને કેવી રીતે રજૂ કરી શકાય એ સમજીએ। તો કે 1 બરાબર 2 ગુણ્યા 1 ઓછા 1। 2 ગુણ્યા 1 એટલે કેટલા? તો કે બરાબર 2 ઓછા 1 અને 2 ઓછા 1 એટલે 1। તો આપણને પહેલી સંખ્યાનો તર્ક છે એ મળી ગયો કે ભાઈ 2 ગુણ્યા 1 ઓછા 1 બરાબર 2 ઓછા 1 એટલે 1। હવે બીજી સંખ્યા જોઈએ। બીજી સંખ્યા કઈ છે? તો કે બીજી સંખ્યા છે 3। એને ગોઠવીએ તો કે 2 ગુણ્યા 2 ઓછા 1। 2 ગુણ્યા 2 એટલે કેટલા? તો કે 4। 4માંથી 1 બાદ કરીએ તો બરાબર જવાબ મળે 3। તો બીજી સંખ્યા પણ મળી ગઈ। ત્રીજી સંખ્યા જોઈએ। ત્રીજી સંખ્યા કઈ છે? 5। તો 5 એટલે કઈ રીતે ગોઠવી શકાય? તો કે 2 ગુણ્યા 3 ઓછા 1। 2 ગુણ્યા 3 એટલે કેટલા? તો કે 6 અને 6 ઓછા 1 એટલે 5। એ જ રીતે ચોથી સંખ્યા। ચોથી સંખ્યા કઈ છે? તો કે 7। 7 એટલે કેટલા? તો કે 2 ગુણ્યા 4 ઓછા 1। 2 ગુણ્યા 4 એટલે 8 અને 8માંથી 1 બાદ કરીએ તો 7। પાંચમી સંખ્યા પણ જોઈએ। પાંચમી સંખ્યા છે 9। 9 એટલે 2 ગુણ્યા 5 ઓછા 1। 2 ગુણ્યા 5 એટલે 10 અને 10માંથી 1 બાદ કરીએ તો 9। તો જુઓ તમે તાલીમાર્થી બહેનો, આપણી જે સંખ્યા હતી શ્રેણીની એ 1, 3, 5, 7 અને 9। હવે આ જ સંખ્યાઓ આપણને મળી પણ એને આપણે ગોઠવી કેવી જુદી રીતે? દરેકની અંદર આપણે 2 કોમન રાખ્યા। જુઓ તમે જે ઉદાહરણ જોયું એમાં દરેક સંખ્યામાં 2 છે એ સામાન્ય છે। જ્યારે ગુણક તરીકે ક્રમિક સંખ્યાઓ આવી, પહેલામાં ગુણક તરીકે શું આવ્યું? 2ના ગુણક તરીકે 1, બીજામાં ગુણક તરીકે 2, ત્રીજામાં 3, ચોથામાં 4, પાંચમામાં 5। ખ્યાલ આવે છે? તો આ રીતે જેમ જેમ આપણે શ્રેણીમાં સંખ્યાઓ વધતી જાય
એમ ગુણક તરીકેની જે ક્રમિક સંખ્યા છે એ વધતી જાય. એને આપણે બદલાય છે માટે સંકેત વડે દર્શાવીએ, n વડે દર્શાવી દઈએ એને. જો ક્રમિક સંખ્યાને આપણે પહેલી, બીજી, ત્રીજી એમ nમી સંખ્યા કહીએ, જે સંખ્યાઓ છે આપણી પાસે, એને ક્રમિક સંખ્યાઓ જે છે એમાં પહેલી સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા એમ આગળ ઉપર જઈએ તો nમી સંખ્યા કહીએ, તો તેના અનુસંધાને મળતી સંખ્યાને કઈ સંખ્યા કહીએ? t1, t2, t3 આ રીતે આગળ ઉપર. તો છઠ્ઠી સંખ્યા કઈ મળે? છઠ્ઠી સંખ્યા મળે આપણને t6. 5 સંખ્યા આપેલી છે. જુઓ, સાંખ્યિક ગોઠવણીમાં ઉદાહરણમાં કેટલી સંખ્યા આપેલી છે આપણને? 5. અને શોધવાની છે કઈ? છઠ્ઠી સંખ્યા આપણે શોધવાની છે, તો t6. t6 શોધવાની છે. તો t6 શું બનશે? 5 સુધીની સંખ્યા આપણે શોધી કાઢી છે અને એને તર્કસંગત વિસ્તૃત સ્વરૂપમાં પણ મૂકી છે. હવે એ જ વિસ્તૃત સ્વરૂપ આપણે છઠ્ઠી સંખ્યાને પણ લાગુ પાડીએ તો t6 બરાબર શું બનશે? 2 તો કોમન છે જ દરેકમાં. 2 ગુણ્યા પાંચમી સંખ્યા હતી તો 5 હતું, તો છઠ્ઠી સંખ્યા માટે 6. 2 ગુણ્યા 6 અને ઓછા 1, તો કે 2 ગુણ્યા 6 એટલે 12, 12 ઓછા 1 એટલે 11. ખ્યાલ આવે છે બધાને? તો આ રીતે સામાન્યીકરણ જો કરીએ આ જ વસ્તુનું, આ જ જે સૂત્ર છે એનું જો સામાન્યીકરણ કરતા જઈએ તો શું બનશે? tn બરાબર 2 ગુણ્યા n ઓછા 1. તમે જુઓ, દરેક વખતે ફરી એકવાર નજર કરો. 2 ગુણ્યા 1 ઓછા 1, 2 ગુણ્યા 2 ઓછા 1, 2 ગુણ્યા 3 ઓછા 1, 2 ગુણ્યા 4 ઓછા 1, 2 ગુણ્યા 5 ઓછા 1. છઠ્ઠી સંખ્યા મળી 2 ગુણ્યા 6 ઓછા 1. તો સામાન્યીકરણ કરતાં શું મળ્યું સૂત્ર આપણને? 2 ગુણ્યા n ઓછા 1. તો આ જે સૂત્ર મળ્યું એ સામાન્યીકરણ કરતાં મળ્યું. તો હવે આપણે ક્રમમાં સંખ્યા શોધવાની જરૂર નથી. આપણને કોઈ એમ કહે કે તમે 50મી સંખ્યા શોધો, તો આપણે 49 સંખ્યાઓ સુધી જવાની જરૂર નથી. સીધી આપણે 50મી સંખ્યા છે એ આ શ્રેણીની શોધી શકીએ. તો આ રીતે આપણે કોઈ પણ ક્રમમાં બનતી સંખ્યાઓ છે એ નક્કી કરી શકીએ. હવે આ જે સૂત્ર છે એને બીજગણિતની ગાણિતિક પ્રક્રિયાના સંદર્ભમાં પણ સમજીએ. સંખ્યાઓ છે એના ક્રમને 1, 2, 3 એને x તરીકે દર્શાવીએ અને જે મૂળ સંખ્યાઓ છે એને y તરીકે લઈએ. તો સારણી કેવી બને? જુઓ, પહેલાં સમજી લો. આપણે બીજગણિતના સંદર્ભમાં આવે આને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. અત્યાર સુધી જે વાત હતી એ શેની હતી? અંકગણિતની વાત હતી, કે એમાં આપણે શ્રેણીમાં આપેલી સંખ્યાઓમાંથી કોઈ પણ 5 સંખ્યાઓને આધારે છઠ્ઠી સંખ્યાને શોધવાનો પ્રયત્ન કર્યો અને એને આધારે આપણે એક એવું સામાન્ય સૂત્ર તાર્યું કે જેને આધારે આપણે કોઈ પણ ક્રમમાં આવેલી સંખ્યાને શોધી શકીએ. અને સૂત્ર આપણે કયું મેળવ્યું? tn બરાબર 2n - 1. હવે આ જ બાબત છે, આ જ સૂત્ર છે tn બરાબર 2n - 1, એને બીજગણિતની ગાણિતિક પ્રક્રિયાના સંદર્ભમાં સમજવું છે. અને એને માટે સંખ્યાનો જે ક્રમ છે 1, 2, 3 એને આપણે x કહીએ અને મૂળ સંખ્યાઓને y કહીએ. તો જે સારણી બને x અને yની જોડીની, એ સારણી છે એ કંઈક આવી બનશે. નજર કરો તમે, સારણી આપેલી છે. xની કિંમતને અનુરૂપ yની કિંમત કઈ બને? તો જુઓ, ઉપર xની કિંમતો આપેલી છે xની સામેના ખાનામાં, અને y લખેલું છે એની સામેના ખાનામાં yની કિંમતો આપેલી છે. તો નજર કરો તમે, x 1 હોય ત્યારે y શું હોય છે? 1. પછી x 2 હોય ત્યારે y શું છે?
2 નથી, 3 છે. જુઓ, સમજવાનો પ્રયત્ન કરો. પહેલાં આપણે આ જોઈ લઈએ, પછી એને સમજીએ પણ ખરા. x3 લઈએ તો y કેટલો મળે છે? 5. x4 લઈએ તો y શું મળ્યો? 7. x5 લઈએ તો y શું મળ્યો? 9. અને x6 લઈએ તો y શું મળશે એ હવે આપણે જોવાનું છે. જુઓ, સૌથી પહેલાં જે 5 સંખ્યાઓ આપેલી છે તેની વાત કરવાની છે. x શું છે એ પહેલાં તમે સમજી લો. જો x શું છે એ આપણે સમજી લઈએ તો આપણને y શું છે એની ખબર પડી જશે. x શું છે? તો કે x છે એ સંખ્યાનો ક્રમ છે. એટલે પહેલા ક્રમમાં તો શું હોય કે પહેલા ક્રમે કઈ સંખ્યા છે, બીજા ક્રમે કઈ સંખ્યા, ત્રીજા ક્રમે કઈ સંખ્યા, ચોથા ક્રમે કઈ સંખ્યા અને પાંચમા ક્રમે કઈ સંખ્યા. તો ક્રમમાં તો 1 2 3 4 5 જ આવવાના. એટલે x ની કિંમત તો હંમેશા 1 2 3 4 5 એમ જ આવવાની છે. પણ y ની જે કિંમત છે એ શું છે? તો કે ભાઈ પહેલા સ્થાને એટલે પહેલા ક્રમમાં કઈ સંખ્યા રહેલી છે? તો x 1 હોય ત્યારે y પણ 1 છે. એટલે કે પહેલા સ્થાનમાં એક સંખ્યા રહેલી છે. એ જ રીતે x બરાબર 2 એટલે બીજા સ્થાનમાં કઈ સંખ્યા રહેલી છે? તો શ્રેણીમાં નજર કરો તમે એટલે તરત ખબર પડી જશે કે સંખ્યા નંબર 3 રહેલી છે. અને માટે આપણે અહીંયા y ની જે સામે x ની નીચેનું જે 2 ની નીચેનું ખાનું છે એમાં કેટલા લખ્યા છે? 3. એ જ રીતે x 3 હોય તો y કેટલો છે? 5. શા માટે? કારણ કે ત્રીજા ક્રમ ઉપર આપણી જે શ્રેણી છે એમાં કઈ સંખ્યા છે? 5. તો હવે ક્લિયર થઈ ગયું હશે બધાને કે ચોથા ક્રમ ઉપર 7 સંખ્યા આવેલી છે અને પાંચમા ક્રમ ઉપર 9 સંખ્યા આવેલી છે. તો છઠ્ઠા ક્રમ ઉપર કઈ સંખ્યા આવશે એ હવે આપણે નક્કી કરવાનું છે. હવે નજર કરો, નીચે A, B, C અને D દર્શાવેલું છે. શું દર્શાવે છે? એ 1 અને 3 વચ્ચેનો તફાવત છે એ દર્શાવે છે. નજર કરો તમે, 1 અને 3 ની વચ્ચે એરો કરી અને નીચે એ લખ્યો છે. એ જ રીતે B તો કે 3 અને 5 વચ્ચેનો તફાવત દર્શાવે છે. એ જ રીતે C 5 અને 7 વચ્ચેનો તફાવત દર્શાવે છે. અને D 7 અને 9 વચ્ચેનો તફાવત દર્શાવે છે. હવે આ જે ટેબલ છે તો ટેબલમાં x ની કિંમતની સાથે y ની કિંમત કઈ રીતે એટલે કે કયા સિદ્ધાંત કે નિયમ પ્રમાણે વધે છે તે સમજી લઈએ. માની લો કે x બરાબર 1 મૂકીએ તો y બરાબર 1 ક્યારે મળે? તો કે y ને 2 આધારિત ગુણિત કરી તેમાંથી 1 બાદ કરીએ તો y બરાબર 2x ઓછા 1 એવું બને. અને તે અનુમાનથી આ નિયમ આપણે બનાવ્યો છે. એટલે કે y બરાબર 2x ઓછા 1, y બરાબર 2x ઓછા 1. હવે જુઓ, x ની કિંમતો બદલતા જઈએ, એને અનુરૂપ y ની કઈ કઈ કિંમતો મળે છે તે સમજતા જઈએ. x બરાબર 1 તેથી y બરાબર 2 ગુણ્યા 1 ઓછા 1. શા માટે 2 ગુણ્યા 1 ઓછા 1? તો કે y બરાબર 2x માઇનસ 1 આપણી પાસે છે. તો કે y બરાબર 2 ગુણ્યા 1 ઓછા 1 એટલે કે 2 ઓછા 1 બરાબર 1. એ જ રીતે x બરાબર 2 લઈએ તો y બરાબર 2 ગુણ્યા 2 કારણ કે y બરાબર 2x માઇનસ 1 છે. હવે આપણે યાદ રાખીશું તો કે 2 ગુણ્યા 2 ઓછા 1 એટલે 4 ઓછા 1 બરાબર 3. એ જ રીતે x બરાબર 3 તેથી y બરાબર 2 ગુણ્યા 3 ઓછા 1 એટલે કે 6 ઓછા 1 બરાબર 5. એ જ રીતે x બરાબર 4 તેથી y બરાબર 2 ગુણ્યા 4 ઓછા 1. 2 ગુણ્યા 4 એટલે 8 અને 8માંથી 1 બાદ કરીએ તો 7 અને x બરાબર 5 તેથી y બરાબર 2 ગુણ્યા 5 ઓછા 1. 2 ગુણ્યા 5 એટલે 10, 10માંથી 1 બાદ કરીએ એટલે
9. તેવી જ રીતે x બરાબર 6 છઠ્ઠી સંખ્યા શોધવાની છે માટે તો x બરાબર 6 તેથી y બરાબર 2 ગુણ્યા 6 ઓછા 1 એટલે કે 2 ગુણ્યા 6 એટલે 12. 12માંથી 1 બાદ કરીએ તો શું મળશે? 11 મળે છે. આમ સામાન્યીકરણ કરવામાં બીજગણિતનો ઉપયોગ કરી શ્રેણી બને છે તેનો ખ્યાલ મળે છે. સામાન્ય રીતે રોજબરોજ સંપર્કમાં આવતી શ્રેણીઓ આપણે જોઈએ છીએ. ચાલો કેટલીક બીજી શ્રેણી ઉપર પણ નજર કરીએ. બીજી એક શ્રેણી છે 1, 4, 9, 16. શું છે આ? સહેજ વિચાર કરીએ તો ખ્યાલ આવી જશે કે આ સંખ્યાઓના વર્ગ છે. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16. તો જુઓ શું બનશે સામાન્યીકરણ? n². n એટલે પ્રાકૃતિક સંખ્યા અને nનો વર્ગ એ આપણે સામાન્યીકરણ કરી શકીએ. તે જ રીતે બીજી એક શ્રેણી જોઈએ 2, 5, 10, 17 અને અનંત સુધી. તો શું બનશે એનું સામાન્યીકરણ? તો લખ્યું છે અહીંયા n² + 1. કઈ રીતે n² + 1? શ્રેણીનો પહેલો અંક કયો છે? તો કે 2. n² + 1 એટલે 1નો વર્ગ 1 વત્તા 1 એટલે 1 વત્તા 1 એટલે 2. પછી બીજી સંખ્યા લઈએ 2 તો 2નો વર્ગ એટલે 4, 4 વત્તા 1 એટલે 5. પછી n બરાબર 3 લઈએ 3નો વર્ગ એટલે 9, 9 વત્તા 1 એટલે 10. તો આપણી ત્રીજી સંખ્યા. n બરાબર 4 લઈએ 4 ગુણ્યા 4, 4નો વર્ગ એટલે 16, 16 વત્તા 1 એટલે 17. તો આ રીતે આ જે શ્રેણી છે એ બીજગણિતની ભાષામાં n² + 1 પ્રકારની શ્રેણી છે એમ આપણે કહી શકીએ. આ જ રીતે બીજી એક શ્રેણી જોઈએ 1, 4, 27, 256. કઈ શ્રેણી થઈ? n ની n ઘાત. n ની n ઘાત. જુઓ ઘાત પણ n સ્વરૂપમાં આવી છે. થોડી નજર કરજો. 1ની 1 ઘાત. 1ની 1 ઘાત એટલે 1. 2ની 2 ઘાત 2^2. 2ની 2 ઘાત એટલે 4. 3ની 3 ઘાત. 3ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 27. એ જ રીતે 4ની કેટલી ઘાત આવે? 4. 4ની 4 ઘાત એટલે શું? 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4. 4 ગુણ્યા 4 એટલે 16. 16 ગુણ્યા 4 એટલે 64. અને 64 ગુણ્યા 4 એટલે 256. આ રીતે n⁻n n ની n ઘાત આ પ્રકારની આ શ્રેણી છે. આવી તો અસંખ્ય શ્રેણીઓ આપણે બીજગણિતના આવા સૂત્રોની મદદથી મેળવી શકીએ છીએ. તાલીમાર્થી બહેનો, જ્યારે આપણી પાસે આવું શ્રેણી આવે ત્યારે આપણું જે કામ છે એ એમાંથી કોઈ સામાન્યીકરણ તારવી અને આવો કોઈ નિયમ, સૂત્ર કે સિદ્ધાંત શોધી કાઢવાનું છે કે જેને આધારે આપણે આપેલા સંખ્યાઓમાંથી એની પછીની સંખ્યા અથવા તો આટલામી સંખ્યા કઈ હશે એ આપણે શોધી શકીએ છીએ. આમ શ્રેણી 2 અથવા વધારે તત્વો અને આપેલ શરૂઆતી પદના અનુગામીના સંબંધ સ્વરૂપે એ વ્યાખ્યાયિત કરી શકાય છે. તાલીમાર્થી બહેનો, જ્યારે આપણે આ શ્રેણી વિશેની વાત કરીએ છીએ ત્યારે એક ખૂબ જ જાણીતી ગણિતના પેલામાં ખૂબ જ જાણીતી એવી શ્રેણી ફિબોનાકી સંખ્યાઓ વિશે વાત કરવી છે. આ ફિબોનાકી સંખ્યાઓ એ ખૂબ જ જાણીતી સંખ્યાઓની શ્રેણી છે. ફિબોનાકી સંખ્યાઓમાં જે અનુક્રમ સંખ્યાઓની આ એક પુનરાવર્તી શ્રેણી છે જેમાં
અનુવર્તી સંખ્યા એ પોતાની પૂર્વાતીત બે સંખ્યાઓના યોગફળની બરાબર હોય છે. જુઓ આ સિદ્ધાંત આવ્યો. ફિબોનાકી શ્રેણી કઈ રીતે બને છે એની એક વાત કરી છે. ફરી એકવાર, અનુવર્તી સંખ્યા પોતાનાથી પૂર્વાતીત બે સંખ્યાઓના યોગફળની બરાબર હોય છે. હવે પહેલાં તો આ જે નિયમ છે એમાં અનુવર્તી સંખ્યા કોને કહેવાય ને પૂર્વાતીત સંખ્યા કોને કહેવાય એ બે શબ્દો સમજી લઈએ. અનુવર્તી સંખ્યા એટલે પછીની સંખ્યા અને પૂર્વાતીત સંખ્યા એટલે પહેલાંની સંખ્યા. અનુવર્તી સંખ્યા એટલે પછીની અને પૂર્વાતીત એટલે પહેલાંની. હવે અનુવર્તી એટલે જે પછીની સંખ્યા છે શ્રેણીમાં કહેવાય એમ માગે છે કે આખી શ્રેણીમાં જે ક્રમાનુસાર આવતી સંખ્યાઓ હોય એટલે પછીની સંખ્યાઓ હોય તો એ પછીની સંખ્યા નક્કી કેવી રીતે થાય તો કે અગાઉની બે સંખ્યાઓને આધારે નક્કી થાય અને અગાઉની બે સંખ્યાઓના યોગફળની બરાબર હોય છે. એટલે અગાઉની બે સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને પછીની સંખ્યા મળતી જાય. ટૂંકમાં શ્રેણી જે છે ફિબોનાકી શ્રેણી એ આખી એ ક્રમ મુજબ આગળ ચાલે. અને જોવાની વાત એ છે કે કુદરતની અંદર કેટલી બધી જગ્યાએ આ શ્રેણી છે એ જોવા મળતી હોય છે. કુદરતમાં જે જગ્યાએ જોવા મળે છે, પાઇનેપલ શંકુ સર્પિલાકારોની સંખ્યામાં અને સૂરજમુખીના બીજમાં ફિબોનાકી સંખ્યાનો પ્રયોગ છે એ જોવા મળે છે. તો ચાલો આ ફિબોનાકી સંખ્યામાં જે ક્રમ છે એ મુજબ કેવી રીતે સંખ્યા આવી શકે તેના બે ચાર ઉદાહરણો જોઈ લઈએ. સૌથી પહેલી સંખ્યા આવે છે 0. 0 પછી આવે 1. હવે 1 પછી કઈ સંખ્યા આવે એ નક્કી કરવાનું છે આપણે. તો કે 0 વત્તા 1 કરીએ તો 1 પછી ફરી વખત પાછો 1 આવે છે. કેમ? તો કે 0 વત્તા 1 બરાબર 1. એટલે શ્રેણીમાં શું છે? 0 1 પછી ફરી વખત 1. તો જે બીજી વખતનો 1 છે એ કેવી રીતે આવે છે? તો કે 0 વત્તા 1 માટે જવાબ મળ્યો 1. હવે 1 પછી આવે છે 2. તો 2 કેવી રીતે મળે? તો કે 2ની અગાઉની બે સંખ્યાઓ કઈ છે? તો કે 1 અને 1. તો કે 1 વત્તા 1 બરાબર 2. 2 પછીની સંખ્યા કઈ છે? તો કે 3. 3 કેવી રીતે મળે? તો કે 1 વત્તા 2 બરાબર 3. 3 પછીની સંખ્યા કઈ આવે? તો કે 5. 5 છે, અહીંયા જુઓ તમે નજર કરો શ્રેણીમાં. 5 કેવી રીતે મળે? તો કે 2 વત્તા 3 બરાબર 5. એ જ રીતે 5 પછી કઈ છે? તો કે 8. 8 કેવી રીતે મળે? તો કે 3 વત્તા 5 બરાબર 8. હવે જુઓ 8 પછી અહીંયા ટપકા કર્યા છે. એનો અર્થ એમ કે શ્રેણી અનંત સુધી આગળ ચાલે છે. તો ચાલો 8 પછી કઈ સંખ્યા આવતી હશે વિચારો જોઈએ. અગાઉની બે સંખ્યાઓનો સરવાળો આપણે લેવાનો છે. તો કે 5 વત્તા 8. અગાઉની બે સંખ્યાઓ કઈ છે? 5 વત્તા 8. તો 5 અને 8નો સરવાળો કેટલો થાય? તો કે 13. તો એનો અર્થ એમ થયો કે 8 પછીની સંખ્યા કઈ હશે ફિબોનાકી શ્રેણીમાં? તો 13 હશે. તો સમજાય છે તાલીમાર્થી બહેનો? આ રીતે અનંત સુધી આપણે ફિબોનાકી શ્રેણીના અંકો છે એ મેળવી શકીએ, કારણ કે આપણી પાસે સંખ્યાઓ કેટલી છે? અનંત છે. માટે શ્રેણી પણ અનંત સુધી ચાલ્યા કરે છે. તો આ રીતે ફિબોનાકી શ્રેણી જે ખૂબ જ જાણીતી શ્રેણી છે એની સમજૂતી એ આપણે આપી શકીએ અને કોઈ પણ પદ ફિબોનાકી શ્રેણીનું છે એ આપણે શોધી શકીએ છીએ. તો તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે સાંખ્યિક ગોઠવણી વિશે માહિતી મેળવી, જેમાં સાંખ્યિક ગોઠવણી કઈ રીતે કરી શકાય તેની ઉદાહરણ સહ સમજ મેળવી છે. જુદા જુદા ઉદાહરણો અને એને નિયમમાં ઢાળવાથી કયા પ્રકારનું સ્વરૂપ મળે તેની અંકગણિતમાં અને બીજગણિતમાં એ સૂત્રની મદદથી કઈ રીતે સમજૂતી મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી આપણે ઉદાહરણ સહ મેળવી. આ ઉપરાંત
જુદા જુદા અનેક પ્રકારની શ્રેણીઓ ઉપલબ્ધ છે ગણિતમાં, તેની વિશે પણ વાત કરી. અને વિડીયોમાં છેલ્લે ફિબોનાકી સંખ્યાઓની બનતી શ્રેણી, ખૂબ જ જાણીતી શ્રેણી કે જે કુદરતમાં પણ ઘણા પ્રમાણમાં વ્યાપક રીતે જોવા મળે છે, એવી ફિબોનાકી શ્રેણી વિશે પણ માહિતી મેળવી અને એનો ક્રમ કઈ રીતે સંખ્યાઓનો નક્કી થાય છે એની પણ વિસ્તૃત ચર્ચા આપણે કરી. આગામી વિડીયોમાં હવે પછીના મુદ્દાઓ વિશે ચર્ચા કરીશું.